પાયલબેન જરા ઓફિસમાં આવજો. હા સર, ફાઇલ રેડી થઈ ગઈ છે, હમણાં આવું બતાવવા. ઓકે. શું કીધું સરે? કાંઈ નહીં, ઓફિસમાં બોલાવી છે પાયલબેનને. નવું છે ને, થોડાક દિવસ લગાવશે એટલે. મે આઈ કમ ઇન સર? યસ કમ ઇન. બધો ડેટા મેં આમાં નાખી દીધો છે ફાઇલમાં અને બધું રેડી છે. ઓકે. અને શું કહું છું, બહુ આમ લોડ નહીં લેવાનું, મગજને આમ થોડુંક આમ બહુ વધારે લોડ નહીં આપવાનું, બરાબર? શાંતિથી બધું કામ કરવાનું અને આપણે અહીંયા એકદમ ફ્રી. તમે થેન્ક યુ સર. બેસો ને અહીંયા, વાતચીત કરીએ થોડી. બેસો અહીંયા. શું કેવું છે, મજા આવે છે? કમ્ફર્ટેબલ એકદમ? હા સર, કમ્ફર્ટેબલ, કશું વાંધો નથી. તમારા વાળ બહુ મસ્ત છે, સરસ છે. હા, એકદમ કલી ને મસ્ત છે, ક્યુટ લાગો છો. તમારું ફિગર બી બહુ મસ્ત છે, એકદમ મેન્ટેન રાખતા લાગો છો. ડેટિંગ કરો છો? કમરનો શેપ બી બહુ મસ્ત છે. હરામી કૂતરા જાડા, ગમે ત્યારે અડેસ એક પટુ નાખું ને, નાલાયકની ઓલાદ. તને તો ગેંડા હું હાલ પોલીસમાં લઈ જાઉં. હાલ, હરામી વાળને અડેસ ને કમરને અડેસ ને બધે અડેસ તે કૂતરો, નાલાયક જેવો નકરો નાગો વૈઠેલો. હા પાયલબેન, એમાં શું તમને ખોટું લાગી ગયું? અરે જસ્ટ હું તો ફ્રેન્ડલી રીતે હતો, તમને તો ખોટું લાગી ગયું. સોરી પાયલબેન, સોરી. ફ્રેન્ડલી તારી માં ને તારી બેન પાસે રહી છે, મારી પાસે નહીં. કેવા દે, બધી આખી ઓફિસમાં કહી દો ને, તને પોલીસને હવાલે કરું છું કે નહીં. તું જેલમાં જા ને પછી તારા જેવાને ખબર પડે, અક્કલ વગરના. તમારા જેવાના લીધે છોકરીઓ ઓફિસે જાતા કે ગમે ત્યાં બાયણે જતા બીવે છે. હરામી ઠરકી જેવો નકરો નાગો વૈઠેલો. બચાવ બચાવ બચાવ, આ નકરો નાગો છે, આયા મને બચાવો કોઈ. શિટ. હવે પ્લીઝ હેલ્પ મી. કેમ, શું થયું પાયલબેન? કેમ રહો છો? પ્લીઝ અહીં બેસી જાઓ. કેમ રહો છો? પ્લીઝ, મારે પોલીસ સ્ટેશને જવું છે. પેલો ઠરકી બોસે મને છેડતી કરી. પ્લીઝ મને પોલીસ સ્ટેશને લઈ ચલો. પ્લીઝ તમે રડો નહીં, પેલા શાંત થઈ જાઓ, શાંતિથી વાત કરીએ આપણે. શાંત થઈ જાઓ પેલા તમે. પાયલબેન, શાંતિથી વાત કરી, બધાને ખબર પડી જશે. નહીં તો ઓફિસમાં અહીંયા બેસી જાઓ. હા તો ભલે બધાને ખબર પડી જાય, બધાને ખબર પડે ને આ કેવો નાગો ઠરકી છે. ઇજ્જત લૂંટે છે કોઈની છોકરીઓને, કોઈની પત્નીઓની. હું જાઉં છું પોલીસ સ્ટેશન. આની તો કમ્પ્લેન કરીને જ રહીશ પોલીસમાં. અને જેલમાં પૂરે ને ત્યાં સુધી હું શ્વાસ નહીં લઉં. મને લાગતું તું આ સર કંઈક આવું કરશે તો ખરા જ. સરે હરકત મૂકી નહીં હો. હાલો ચંપાબેન, વાત સાંભળે મારી. શું થયું પાયલબેન, કેમ રડો છો? મારા ઓફિસમાં મારા બોસે મને બધે ટચ કરતું, તમારા વાળ ને મારી કમર ને બધે. પાયલબેન, રોડમાં તમે શાંત થઈ જાઓ એકદમ. હું આવું છું, ચલો તમારા ઘરે, પછી હું શાંતિથી વાત કરું. તમે પેલા એકદમ શાંત થઈ જાઓ. અને આવી વાતમાં રોવાનું ન હોય, મારવાની હોય. 2-3 ઝાપટો અને પોલીસમાં હમણાં આપણે કમ્પ્લેન કરી આવશું. તમે શાંત થઈ જાઓ એકદમ. હમણાં ફટાફટ તમારા ઘરે આવું છું. એક ગેસ બંધ કરીને આવી જાઓ. ફટાફટ આવજો, જલ્પનેનું ઘરે જ છું. આવતી રહે ઓફિસથી પછી. હા ટેન્શન લ્યો, હું આવી છું. ચીનબેનને લેતી આવું છું. હાલો, હું એને કહી દઉં છું ને હમણાં આવી જ છે અમે બે.